એક મસ્ત વાર્તા. એક વખત એક કંપનીના માલિકને વિચાર આવે છે કે કંપનીના બધા મેમ્બરોને થોડા મોટિવેટ કરીએ. એટલે બધાને એકઠા કર્યા, બધાના હાથમાં એક ફુગ્ગો આપ્યો અને કહ્યું કે તમારું નામ લખી આપો. બધાએ ફુગ્ગો ફૂલાવી અને પોતાનું નામ લખી આપ્યું. પછી એક રૂમમાં એ બધા ફુગ્ગા મૂકી દેવામાં આવ્યા. પછી બધા મેમ્બરોને કહે છે કે હવે આ રૂમમાં અંદર આવી જાઓ અને બધા પોતપોતાના નામનો ફુગ્ગો શોધી કાઢો. ઘણા બધા મેમ્બરો હતા, શોધવાનો પ્રયત્ન કર્યો. પોતાનો ફુગ્ગો તો ન મળ્યો, પણ જે બચ્યા હતા એ પણ ફોડી નાખ્યા. અંતે કોઈ વ્યક્તિને પોતાનો ફુગ્ગો મળ્યો તો ફૂટી ગયેલો મળ્યો. થોડી વાર પછી બીજી ગેમ રમાડી. એમાં કહ્યું કે ફુગ્ગો ફૂલાવાનો જ રહેશે, નામ પણ લખવાનું રહેશે, પણ થોડો નિયમ જુદો છે. હવે આ વખતે તમારે એ ફુગ્ગો કોઈ પણ વ્યક્તિના નામનો આવે તો એ વ્યક્તિને આપણે આપવાનો રહેશે. બધા વ્યક્તિઓ અંદર ગયા. 5 જ મિનિટમાં બધા વ્યક્તિ પાસે પોતપોતાના નામનો ફુગ્ગો પહોંચી ગયો. ત્યારે કંપનીના માલિક કહે છે કે આપણે કંપની માટે કામ પહેલી ગેમ રમાડી એમ નથી કરવાનું, જે બીજી ગેમ રમાડીને એવી રીતે કરવાનું છે. તો શીખ, ઘણી વખત આપણે પણ હું કરું એવી રીતે કામમાં આપણે જોડાઈ જઈએ છીએ અને છેલ્લે આપણે નાશ પામીએ છીએ. એની જગ્યાએ જો આપણે બધાની સાથે હળી મળીને કામ કરીએ ને તો આપણો પણ વિકાસ થાય ને બધાયનો થાય. એટલે બધાની સાથે હળી મળીને રહેતા રહીએ ને કામ કરતા રહીને મજા કરીએ. થેન્ક યુ.